ઠાકોરજી માટે અને પછી મનોરથ કરી રાખે. હા, આ કઈ સંન્યાસી નો માર્ગ થોડી છે, આ તો પ્રભુને લાડ લડાવવાનો માર્ગ છે. એટલે એની સામે વાંધો નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવદ અર્થ હોવું જોઈએ. બધું ઠાકોરજી માટે હોવું જોઈએ, ઠાકોરજી ના હેતુથી હોવું જોઈએ. અમે ઘણી જગ્યાએ ઉદ્ઘાટનમાં જતા હોય, એક કોઈ કારખાનું હતું, પછી કે હવે જે આપ કૃપા કરો કંઈક આશીર્વચન આપો ને. એટલે મેં કીધું આમાં તો શું બીજું આશીર્વચન તને આપું, પણ તારા ઘરે ઠાકોરજી બિરાજે જ ને એનો ભાવ હૃદયમાં રાખવાનો, કે એની સેવામાં વધારે વૈભવ થાય, વધારે પ્રભુને હું લાડ લડાવી શકું, વધારે સાહિત્યથી આપને રીઝવી શકું, સાજ શિંગાર વસ્ત્ર રાગ ભોગ શિંગાર સામગ્રીથી કેટલું બધું ગુસાઈજી આખો સાગર સેવાનો આપણી સામે રાખી દીધો છે. એમાંથી આપણને જે અનુકૂળતા, જે આપણી શક્તિ ને સામર્થ્ય ને જેવી કૃપા આપણા ઉપર, એ બધું અંગીકાર કરાવવું જોઈએ બને એટલું વધારે. અને એ જ ભાવથી જીવાય તો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ ખરેખર શું છે ખબર? એમને મનોરથ થવા જોઈએ એનો માર્ગ છે. સહજ રીતના મનોરથ હૃદયમાં થાય એનો માર્ગ છે પુષ્ટિ. ઓલા કરવા પડે એ તો હોય જ કે બાપા પાછળ મારા પેરામ, એ તો કરવી જ પડે. હા, એમાં ના છૂટકે, એ તો બધું બરોબર, એ કરવું જ જોઈએ, એમાં કઈ ખોટું નથી. પણ હું શું કહું છું કે દરરોજ મનોરથ થાય, નવા મનોરથ હૃદયમાં જાગતા રહીએ, એવા વિચારો આવતા રહીએ, એ જ વિચારોનું ચિંતન બનતું રહીએ, એનું નામ પુષ્ટિ માર્ગ છે. આપણે મહાપ્રભુજી એવી રીતે જીવાવા માંગે છે ને આપણે હાથે કરીને ઓલા છોકરાની જેમ છોકરો કીર્તનમાં નતો બેસો એમ દોડીને આપણે ભાગવું છે, આપણે દોડીને વયું જવું છે. ઠાકોરજી આપણી પાસે, મહાપ્રભુજી ગુસાઈજી આપણને આ કરાવવા માંગે છે કે આનંદ લે. કેમ આનંદ નથી કરતો? કેમ આ દુનિયાની ઈ જ માથાકૂટમાં પડ્યા રહ્યું? હું ઘણી જગ્યાએ આ એક ઓલું ઉદાહરણ છે પણ આપતો હોય, પણ એ કામનું છે. જો એક દિવસ વિચાર કરવો પડશે, આ બધા ઘણા છે ને એવી જમાવટ કરી ગયા કે અહીંયા જ છે બધું જે છે એ સંસારમાં, અહીંયા બહુ સારું છે બધું, અહીંયા એકદમ જમાવી ગયા કે હવે અહીંથી પાછું જવું જ ના હોય ને, એવી રીતનું વર્તન ને એવી રીતનો વ્યવહાર. હકીકતમાં વૈષ્ણવને કોઈ દિવસ કદાચ બધી રીતે સુખી સંપન્ન હોય ને તો એને એ અનુકૂળતા ના આવે કોઈ દિવસ. કારણ કે આપણું કાયમી ઠેકાણું આ નથી. દરેક કોઈ પણ જે કોઈ ઠાકોરજીની સેવામાં જીવ છે, બ્રહ્મ સંબંધી જીવ છે, પુષ્ટિ જીવ છે, એનું કઈ કાયમી ઠેકાણું આ નથી. આપણે કોણ છીએ, આપણે શું કરવાનું છે ને ક્યાં જવાનું છે, એ વિચાર સતત આપણી અંદર હોય છે કે આપણે વૈષ્ણવ છીએ ને તો આપણે શું કરવાનું, એ રહેવો જ જોઈએ. આ વિચાર કરવો જ પડશે એક દિવસ તો કરવો જ પડશે, ક્યારેક ને ક્યારેક. જો આપણે ક્યાંક યાત્રા કરવા જાય તો કેટલું બધું નક્કી કરીએ ને. યાત્રા કરવા જાય આપણે 5 દી પછી 15 દી પછી, કે ફરવા જાય, ઘણા પિકનિક કરવા જાય, હરવા ફરવા જાવ તો કેટલું નક્કી કરો, બધું ફોન કરીને નક્કી કરો, આ તારીખ અહીંયા પહોંચશું, ત્યાં રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા બધી ગોઠવીએ આપણે ફોન, બરોબર? 10 વખત ફોન કરવા પડે તો 10 વખત કરશું, પણ કરશું ખરી. હવે ખાલી 5 દી માટે જવું છે કે 4 દી માટે કે 8 દી માટે કે 15 દી માટે, એના માટે કેટલી બધી ઉપાધિ કરીએ કે અહીંયા આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ, કેટલી બધી ઉપાધિ કરીએ અને 10 વાર ફોન કરવા પડે તો. પણ પછી એક દી મૃત્યુ પછી ક્યાંક જવું છે, યાદ રાખવાનું. અહીંયા કાયમી તો છે નહીં, બરોબર? મર્યા પછી ક્યાંક તો જાઉં ને, ત્યાં શું કરશું? અહીં તો હજી કોઈક જાણીતું મોઢું દેખાય તો કે ભાઈ કંઈક કરી દેજે તો વ્યવસ્થા. ત્યાં કોઈ જાણીતા મોઢા નહીં દેખાયો, ત્યાં મોબાઈલ હાથમાં નહીં હોય, અહીંયા તો 5 વાર મોબાઈલ કરી દે, હાલો ભાઈ આ વ્યવસ્થા કરજો. ત્યાં કોને કહેશો? કોઈ જાણીતું ભેગું નહીં હોય, કોઈ ત્યાં મોબાઈલ નહીં હોય, સાથે કાંઈ નહીં હોય. ત્યાં તો જો મહાપ્રભુજીનું આશ્રય બલ હશે, જો એની કૃપા મળી હશે તો શ્રીનાથજી બાબા હાથ પકડવા ઉભા હોય. બાકી તો શું હોય એ ભગવાન જ જાણે ને. મહાપ્રભુજીનો આશ્રય હોય તો બધું સિદ્ધ થાય. મહાપ્રભુજીના આશ્રય બલથી તો શ્રીનાથજી બાબા. એક બહુ મહાપ્રભુજીના આશ્રયની વાત છે કે ગોકુલનાથજીનો પ્રસંગ છે કે શ્રી ગોકલેશ પ્રભુનો એક સેવક કોઈની સાથે કઈ વાતમાં એમ ચેલેન્જ મારી આવ્યા. ઓલાએ કીધું હશે ઉશ્કેરાય કે છે કોઈ આજના સમયમાં
એવી કોઈના ગુરુમાં તાકાત છે કે જે ભગવાન સાથે વાત કરાવી શકે? એટલે ગોકુલનાથજીના સેવક છે એ ચેલેન્જ માર્યો કે હા મારા ગુરુમાં એક તાકાત છે કે આજની તારીખે ભગવાન હારે વાત કરાવી. હવે એ કહેતા તો કેવાય ગયું બરોબર ઉશ્કેરાટમાં. પછી વૈષ્ણવ ગોકુલનાથજી પાસે આવ્યા. ગોકુલનાથજી પાસે આવ્યા વિનંતી કરી કે જે કૃપાનાથ એક ગોટાળો થઈ ગયો છે, હવે આપની આજ્ઞા લીધી નથી ને માં ચેલેન્જ મારી આવ્યા, આ ઉપાધિ થઈ ગઈ છે. એટલે ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે આવું કોઈ દિવસ ના કરવું. આવું ક્યાંય કરવું હોય ને પેલા આજ્ઞા લઈને જ જાવું. આજ્ઞા લીધા વગર સીધું દોડીને ચેલેન્જ ના મારી આવા. પણ હવે વાંધો નહીં, માર્ગ માટે તો એ કે ઓલો આવશે ઉત્થાપન હોય વાત કરાવવાની છે કરાવી દે, હું વાંધો નહીં. ભલે થઈ ગયું. પછી શ્રીનાથજી બાબા પાસે પધાર્યા. ગાલમાં શ્રીહસ્ત ઉપર હાથ રાખીને ગોકુલેશ પ્રભુ વિનંતી કરે છે કે શ્રીજી બાબા વાત કરવાની છે, એક જણો આવવાનો છે આજે ને આપણા માર્ગની આબરૂનો સવાલ છે. માર્ગની ઇજ્જત સાચવવી હોય આપના હાથમાં છે, આપણે બોલવાનું છે. શ્રીનાથજી કે મને ક્યાં કઈ વાંધો જ છે, હું તો બધા યાર બોલતો જ તો, તમે ના પાડી કે હવે બોલવા જેવું નથી એટલે બંધ કર્યું. હવે તમે કહો કે પાછું ચાલુ કરીએ તો ચાલુ કરી દો, મને કઈ વાંધો જ નથી. શ્રીનાથજી જે આધીન છે, આ બધા પૂર્વાચાર્યો આપણા જે સ્વરૂપો છે ને એ બધાના આધીન છે. તો એ મહાપ્રભુજીના માર્ગમાં આપણે છીએ ને એટલે આપણે સ્પેશિયલ છીએ. અમારે ત્યાં જે શ્રી રમણલાલજી મહારાજ હતા, એમને કોઈ વિનંતી કરી કે જે કૃપાનાથ આપ પુરુષોત્તમ, એટલે આપ શ્રી આજ્ઞા કરે કે નહીં હમ પુરુષોત્તમ નહીં હે પર પુરુષોત્તમ જાકે બસ में है ना वो हम है. વિચાર કરો એ કેટલું, એ તો એનાથી ઊંચી વાત થાય. જે આજ્ઞા કરી એનાથી પણ ઉપરની વાત થાય ને. અમે પુરુષોત્તમ નથી પણ પુરુષોત્તમ જેના વશમાં છીએ ને એ અમે છીએ. વિચાર કરો, એ આપ શ્રી આજ્ઞા કરી હતી જય. તો આ સામર્થ્ય આપણા એ પૂર્વાચાર્યોનું હતું. તે માર્ગના આપણે છીએ. આપણે કોઈ સાધારણ નથી, આપણે કોઈ સામાન્ય નથી કે સામાન્ય વૈષ્ણવ નથી, પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એટલે કે કૃપા માર્ગના વૈષ્ણવ છે. તો એ કૃપા માર્ગ ની પહેલી દીક્ષા એ આપણી આ કંઠીની છે. એની લાયકાત આજે આપણે ખોઈ બેઠા. પરિણામે જે વૈષ્ણવતાનો પાવર, જે વિશ્વાસ, જે દ્રઢતા હોવી જોઈએ, જે સામર્થ્ય વૈષ્ણવમાં હોવું જોઈએ, શક્તિ કે સામર્થ્ય અત્યારે દેખાતું નથી. ડાઉન થઈ ગયો, પાવર ડાઉન થઈ ગયો જેને કહેવાય ને, ઓલવાઈ. એ જાગેલો રહેવો. હું વૈષ્ણવ છું, હું કૃષ્ણનો દાસ છું, એ ક્યારેય ભૂલાવું ના જોઈએ. માણસને ઊંઘમાં કે આપત્તિમાં પૂછો ને કે તું કોણ છે, ત્યારે જે હોય સાચું કે. એટલી રીતે વૈષ્ણવતા આપણે આત્મસાત કરવાની છે કે કોઈ ઊંઘમાં આપણને ઉઠાડીને પૂછે ને શું, તો કે ત્યાં આપણને તરત એવું જોઈએ કે કોઈ ફલાણું કે ફલાણું નામ નહીં, ત્યાં કોઈ નામ આપણને યાદ ના આવવું જોઈએ, ત્યાં કોઈ વ્યવસાય આપણો યાદ ના આવવો જોઈએ, ત્યાં કોઈ ધંધો આપણો યાદ ના આવવો જોઈએ. ત્યાં આપણને એ યાદ આવવું જોઈએ કે હું કૃષ્ણનો દાસ છું, હું વૈષ્ણવ છું. તરત એ જ જવાબ નીકળવો. તો એ વૈષ્ણવતાને આપણે જગાડીએ આપણી અંદર, ને પછી કંઈક માર્ગના કર્તવ્યમાં પરાયણ થાય, પ્રવૃત્ત થાય તો કંઈક પ્રાપ્ત આમાં કરી શકીએ એમ લાગે છે. નહીં તો આમાં તો ભગવાન કૃપા કરે તો જ કંઈક થાય એમ છે. જીવના સામર્થ્યથી અત્યારના સમયમાં દેખાતું નથી કે કાંઈ થાય. કારણ કે દુસંગ એટલો, આપણો પ્રમાદ એટલો, ઘણા તો કાઢવા પડે ગોદડામાંથી, હાલને સેવામાં આવને ઉઠે જ નહીં, એવી સ્થિતિમાં જીવીએ જ આપણે. નકર દાસનો ધર્મ છે કે એના પ્રભુ જાગે એ પેલા જાગી જાય. આ બધા આપણે એમ કે હું કૃષ્ણનો દાસ છું, બરોબર. હવે વિચાર કરીએ ને આપણે કે સેવાનો ક્રમ આપણે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં બધે કઈ રીતનો છે, એ દાસત્વ આપણું જળવાયેલું છે. ખરેખર ઠાકોરજીનો જે ક્રમ હાલતો હોય ને એના ઉપર આપણું બધું આધારિત હોવું જોઈએ. એની બદલે આપણા ઉપર બધું આધારિત છે ને, આપણા એડજસ્ટમેન્ટ ઉપર બધી સેવા હાલે, બધું ઠાકોરજીનું એના ઉપર હાલે. એ કૃપા માર્ગ જ કહેવાય ને, કૃપા માર્ગ જ કહેવાય ને. ઠાકોરજી આ બધું હલાવે આપણું, એ કૃપા માર્ગ જ કહેવાય ને. ક્યાંક 6 વાગે મંગલા થાય, ક્યાંક 7 વાગે, ક્યાંક 8 વાગે, ક્યાંક 9 વાગે, ક્યાંક 10 વાગે, ક્યાંક 11, 12, 1 વાગે. 1 વાગે મંગલા થાય, 1-1.5 વાગે. આ એવાય પડ્યા માથા બધા
એ 12-1 વાગે મંગલા કરે ઠાકોરજી. તો ઠાકોરજી 6 વાગે મંગલ ભોગ આરોગે, 7 વાગે આરોગે, 8 વાગે આરોગે, 9 વાગે આરોગે, ક્યાંક રાજભોગ આરોગતા હોય 10-11 વાગે, ક્યાંક હજી મંગલ ભોગ આરોગતા હોય. કે આ બધું આપણા લીધે સહન કરે જ ને. એને જ્યારે જગાડો ત્યારે મંગલા ઠાકોરજી. આપણી અનુકૂળતા બધું આપણે કરીએ. કારણ કે ઓલો ભાઈ ઉઠતો હોય પોતે જ 11 વાગે ઉઠતો હોય, પછી એના પ્રભુ કહે પછી જાગે 12 વાગે જ જાગે. દાસનું લક્ષણ હતું કે પેલા જાગે. ઠાકોરજીના હિસાબથી આપણું સેટિંગ નથી. આપણે લગ્નમાં જવું હોય તો ઠાકોરજીને 3 વાગે ઉઠવું પડે. જે છે એ તો છે જ ને, તમને કહો એમાં કઈ ખોટું નથી. આપણે લગ્નમાં પહોંચવું હોય તો ઠાકોરજીને બધું શ્યામ ઘટાની જેમ સેવા થાય. રાતના રાતના સેવા થાય. શ્યામ ઘટાની રાતનો ક્રમ હોય અમારે. ત્યારે 2 વાગે મંગલા થાય, 3 વાગે થાય. તો આ બધું કઈ જામતું નથી મને. તો સમર્પણનું સેટિંગ નથી આવતું. પણ છૂટકો નથી તો સેવા જાય પાછી, તો સેવા છૂટે. એટલે વિચારવું તો પડે. હું તો બધા ઘણી જગ્યા આપણા મરજાદી હોય ને એને કહેતો હોય, ઘણા મરજાદી ચા પીતા હોય. એટલે હું એમ કહું કે ચા એક ખોટી કહેવાય. ભલે પીએ આપણે, એમાં કઈ વાંધો નથી, પણ ઈ સમર્પિત એને કેમ ગણવી, પ્રસાદી કેમ કરવી? ચા તો થાય નહીં, ચાની ભૂકી તો ધરાય નહીં ને. તો બીજા ચાનું કરવું હું? એટલે એવું ઘણું વિચારવાનું છે. ભલે આપણે પીએ ચા, બહુ ટેન્શન ના લેતો ઓલાને ભાઈ હું એ પીવું ચા, પણ બીજું વિચારવું તો પડે ને આપણે. પછી આપણે મન મનાવીએ કે એમાં દૂધ પ્રસાદી હતું, એમાં ખાંડ પ્રસાદી હતી, હા એમાં જે કઈ જલ પધરાવતો હોય એ પ્રસાદી હતી, એમાં એલચી પધરાવતો હોય એ પ્રસાદી હતું, આદુ પ્રસાદી હતું, બધું પ્રસાદી હતું. પણ ભૂકીનું શું કરવું? એ તો પ્રસાદી ના જ હોય ને. તો એટલું અસમર્પિત જ થયું ને. તો આમાં સમર્પણનો સિદ્ધાંત બ્રેક થાય જ કે નહીં? એવું તો કેટલી જગ્યાએ બ્રેક થાય છે. એટલે હું કહું છું કે સમર્પણ સિદ્ધ થવું, કે સમર્પણ જીવવામાં આવવું તો બહુ કઠિન છે, બહુ અઘરું છે. કૃપા વગર આમાં શક્ય નથી. નાનું એટલું કેટલું બધું છે. એટલે પછી મેં એને કીધું કે જો એમાં કઈ ચિંતાની વાત નથી. આ બધું પ્રસાદી અનપ્રસાદી નથી લેતા, કારણ કે ભૂકી એના સંસર્ગમાં તો આવી જ, એટલે પ્રસાદી તો છે જ. પણ મેં કીધું સમર્પિત નથી. સમર્પણ આપણું એટલું ઓછું થાય ત્યાં. એ વિચાર આપણને મગજમાં રહેવો જોઈએ. ચા પીએ, જ્યારે ચાની ચુસ્કી મારીએ ત્યારે જે આનંદ આપણે લઈએ જેની સાથે સાથે દુઃખે રહેવું જોઈએ કે આટલું સમર્પણ ઓછું થાય. હજી મારી એટલી નબળાઈ છે કે ભગવાન હાટું ચા મૂકી નથી શકતો. એ દુઃખે ન રાખો તો હું કામનું? મારું કહેવાનું એ દુઃખ તો રાખવું જોઈએ ને. ચા પીતા પીતા એ દુઃખ રાખવું જોઈએ કે હજી આટલું સમર્પણ ઘટે જ મારું, હજી હું મૂકી શકતો નથી. ઘણા એમને કહેતા હોય કે આ બધી સકડીની હું એટલી આજ્ઞા કરો, બાળકો બધા સકડી ધરો. મેં કીધું સકડી ખાઈએ જ એટલે, બીજી એમાં લાંબુ કોઈ ગણિત નથી. આપણે સકડી ખાઈએ જ એટલે અમે કહીએ કે સકડી ધરીને લ્યો, બીજું કઈ આમાં લાંબુ છે જ નહીં. આવ સીધી વાત છે સમજવાની. નકર સમર્પણ ના થાય. સેવા થાય, મિશ્રી ભોગથી સેવા થાય. અનસકડી ધરો એ સેવા જ કહેવાય, દૂધગર ધરો એ સેવા જ કહેવાય, નાગરી ધરો એ સેવા જ કહેવાય. પણ સકડી ધરો ત્યારે સમર્પણ પૂરું થાય. ફરક એટલો છે. સકડીનો આગ્રહ એટલે રાખીએ કે આપણે ખાઈએ છીએ, અને જો આપણાથી ન ધરાતી હોય સકડી, તો સકડી જ્યારે આપણે પેટ ભરવા માટે લઈએ ત્યારે આપણને દુઃખ રહેવું જોઈએ કે હજી મારાથી ધરાતી નથી ને મારે ખાવી પડે છે. અને જો એ દુઃખે ન થતું હોય તો આપણે કેવાના વૈષ્ણવ કહેવાય, કેવાનું બ્રહ્મસમાન લીધું. એ કઈ નથી ગાડી પાટે, આ બધું એમને હાયલું જ જાય. એ જગાડવું પડશે, હૃદયથી વિચારવું પડશે. ધર્મ છે એને હૃદય સાથે જોડવું પડશે, ત્યારે થશે. બીજે ક્યાંય સાચા રહે ના રહે, ભગવાન પાસે સાચું રહેવું જ પડે. આખી દુનિયાની સામે છેતરપિંડી હાલે પણ ભગવાન પાસે ના હાલે. ભગવાન બધું જાણતા જ હોય, હા એ ઓળખતા જ હોય કે ભાઈ ખબર છે. એટલે અહીંયા કઈ બહુ લાંબુ ન કરાય. ઠાકોરજી સન્મુખ એ ઓળખે જ છે આપણને કે આપણે કેટલા પાણીમાં છીએ, કોણ કિતને પાણીમાં, એ બધાને જાણે જ છે. ઠાકોરજી સન્મુખ કોઈ ખોટી વાત ના કરે, જે હોય સાચી વાત કરી દેવાય, સાચા રહેવાય, પ્રામાણિક રહેવાય કે મારામાં આટલા હજી દોષ છે, આટલી ઉપાધિ છે, આટલા બધા હજી સુધારાની જરૂર છે. એટલે સમર્પણ નાની ઘણી બધી વાતમાં કદાચ પ્રસાદી લેવાતું હોય તો પણ બ્રેક થતું હોય આપણું, એમાં એ વિચાર આપણે કરવો જોઈએ
અને એનું દુઃખ હૃદયમાં રાખવું જોઈએ કે હજી આટલું સમર્પણ આપણું કાચું છે. એ જ સમર્પણના મુખ્ય સિદ્ધાંત ઉપર જે પુષ્ટિ માર્ગનું હૃદય છે, જે પુષ્ટિ માર્ગનો મુખ્ય ભાવ છે, એ સમર્પણનો છે. જે મહાપ્રભુ જે જીવન પ્રણાલી બતાડી એ શું છે? સમર્પિત જીવનની. સમર્પણ શું છે? તો કે એના માટે જીવવું. મરજાદ જે બહુ ઉત્તમ વ્યવસ્થા છે. કોઈ મરજાદી વૈષ્ણવ છે તો એ આપણા માર્ગની ઉચ્ચતમ વ્યવસ્થા છે કે ઠાકોરજી માટે એને બધું છોડી દીધું છે. ઠાકોરજીના સંપર્ક અને સંસર્ગ વગરનું એ કાંઈ લેતો નથી. ઠાકોરજીને ધરીને જ લે છે. તો આ એક ઉત્તમ પ્રકાર છે. એટલે હું બધા ઘણા યુવાનોને વૈષ્ણવોને કહેતો છું કે તમે છે ને જુઓ, આપણે કદાચ મરજાદ ના હોય, આપણે પાડી ના શકતા હોય, આપણે એટલી મેન ના હોય, અપરસ ના હોય, તો જે પાડતા હોય ને એનો આદર તો તમારે રાખવો જ જોઈએ. કે આ બાપા છે કે આ ડોસીમાં છે એ પાડે છે, જો આપણે પાડતા ના હોય ને તો એનો આદર રાખવો જોઈએ. અને હા મેં કીધું ઓલા હું મરજાદી નહીં કહું, મરજાદી વૈષ્ણવ આપણા હોય ને એને કહું તમે બહુ ઉત્તમ છો, પણ નાના છોકરાઓને છે ને જરાક પ્રેમથી મેન શીખાડો. અપરસને મેનથી પ્રેમથી શીખાડો, રાડું નાખીને નહીં. ઓલો આઘોરે કરો તો હાવ વયો જાય. બેયની જવાબદારી છે, એ બેયમાં સુધારો થાય. એટલે મરજાદ છે એ શું છે? મરજાદી જીવન છે એ સમર્પિત જીવન કેમ જીવવું, તો એના માટેનો જે એક ક્રમ કે જે કાંઈ આપણે હોય ઠાકોરજીને ધરીને લઈએ એટલે હવે મન વચન કર્મ ત્રણેયથી પાછું સમર્પણ થાય. વચનથી બ્રહ્મસમન લીધું ત્યારે કરી દીધું, હવે મનથી ને આચરણથી કરવાનું બાકી રહ્યું છે. એ બ્રહ્મસમન લઈએ ત્યારથી ચાલુ થાય. અને જો મન વચનથી થઈ જાય તો પછી માલા પેરામણી થાય. સમજ્યા વાત? આ બ્રહ્મસમન લે એટલે શરૂઆત થાય એ સમર્પણની. સમર્પણનું વચન આપણે ઠાકોરજીને આપ્યું કે હવે હું સમર્પિત જીવન જીવીશ. એ બોલ્યા હતા, બોલીને કર્યું હતું. હવે જીવામાં લઈ આવવાનું છે. હવે મનથી સમર્પણ થવું જોઈએ, વાણીથી થવું જોઈએ અને કર્મથી થવું જોઈએ, આચરણથી થવું જોઈએ. તો સેવા કરો તો જ સમર્પણ થાય, નહીં તો સમર્પણ કઈ રીતે થાય? સેવા ઘરે ઠાકોરજીની બિરાજે ને તો જ સમર્પિત જીવન જીવી શકાય એમ છે, નહીં તો કોઈ રસ્તો જ નથી, કોઈ શક્યતા જ નથી. સેવા માર્ગ છે એટલે જ તો જ સમર્પણ શક્ય છે. એવી કેટલી વસ્તુઓ છે કે એ આપણે કઈ રીતે સમર્પિત કરી શકીએ. જો ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો, ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો થઈ જાય, પણ ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો ના. ઘણા સેવા ન કરી શકવાના ઘણા કારણો હોય છે. એવું કઈ નથી કે એની ઈચ્છા જ નથી. ઘણી ઈચ્છા હોય, સામે પ્રતિકૂળતા હોય, ઘરના બીજા સભ્યોની અનુકૂળતા ના હોય, બીજી સેવાકીય પરિસ્થિતિ બરાબર ના હોય, જલની સમસ્યા હોય, એવી કેટલી અપરસની સમસ્યા હોય, મેનની હોય, ઘણા કારણોને લીધે સેવા બનતી ના હોય. પણ સેવા બનતી ના હોય તો એનું દુઃખ હૃદયમાં હોવું જરૂરી છે કે મારા ઘરે હજી ઠાકોરજી નથી. જો એ દુઃખ આપણને રોજબરોજના જીવનમાં ભૂલાઈ ગયું હોય અને થતું ના હોય તો એ નકામું, તો એ બ્રહ્મસમન લીધેલું આપણું કોઈ સાર્થક નહીં થાય. જેના માટે આપણે બ્રહ્મસમન લીધું છે એની સાર્થકતા સેવાથી છે, ઠાકોરજી સાથે જીવવાનું છે. આ તો ઓલા જેવું કરીએ કે બાપે બહુ ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા, કરોડો રૂપિયા ખર્ચા, મોટા મંડપ બંધાવ્યા, ડેકોરેશન કર્યા, બેન્ડ વગાડ્યા, ખૂબ જમાડ્યા બધાને, હજારો મહેમાન આવ્યા, નાચ્યા કૂદ્યા, બધું થયું ને વિદાયનું ટાણું આવ્યું. જેવી દીકરીને વિદાય કરવાનો વખત આવ્યો એટલે દીકરી બાપાને એક બાજુ લઈ જાય એમ કે મારે આ જેની સાથે લગ્ન કરાવ્યા ને એની સાથે રહેવું નથી. તો એ બાપની પોઝિશન કેવી થાય? એ તો ક્યાંય નો ના રહીએ ને, એ પિતા તો ક્યાંય નો ના રહીએ. દીકરી જો છેલ્લે એમ કે હવે મારે આની સાથે રહેવું નથી ને જવું નથી, તો એ બાપની પોઝિશન કેવી થાય? તો બાળકોની એવી જ છે અત્યારે. ઓલા બ્રહ્મસમન મોટે ઉપાડે લેવા આવે વાજા વગાડીને, 6 પેઢીનું છે, હું કેમ રહી જાઉં? બરોબર ને? હું બ્રહ્મસમન વગરનો મરી જાય તો બ્રહ્મસમન તો લેવું જ છે બધાને. બ્રહ્મસમન લીધા વગર કોઈને પાછું હાલતું નથી. જન્મસિદ્ધ અધિકારની જેમ લે કે બ્રહ્મસમન તો લેશું જ અમે, કાંઈ પણ થાય આપી જ દો. હવે બ્રહ્મસમન લેવું છે બરોબર, બ્રહ્મસમન લઈને પછી લગ્ન કરવા છે, આ કંઠી લીધી એટલે સગાઈ કરી, બ્રહ્મસમન લીધું, લગ્ન કર્યા. હવે દીકરી એમ કે ના સેવા નહીં હો, લગ્ન સુધી બરોબર છે, ભેગું રહેવું નથી. આ એના જેવી વાત છે.
કે આપણે એને નક્કી કરી લીધા કે આપણા અલૌકિક પતિ છે ને હવે આપણે એના સાથે રહેવું નથી. હવે એવી સ્ત્રીને શું કહેવાય એ બધાને ખબર જ છે તમને, કે જે એના પતિ હારે ના રહેતી હોય બીજે બધે રહેતી હોય, એનો કઈ અર્થ નહીં ને. આપણા અલૌકિક ધણી અલૌકિક પતિ સ્વામી કોણ છે? બ્રહ્મ સંબંધ લીધું ત્યારે હરિરાય ચણેનો જે ભાવ બતાડે છે કે લગ્ન થાય છે કૃષ્ણ સાથે આપણા, તે કૃષ્ણની સાથે આપણા લગ્ન થઈ ગયા છે. હવે શું કરવાનું છે? સ્વામીની સેવા કરવાની છે. આપણે શું કહે? આપણે અહીંયા પ્રકાર શું છે? આપણે એમ કહીએ કે આ બાળકના શિષ્ય, એમ નથી કહેતા. આપણે શું કહીએ? આ ઘરના સેવક, આ બાળકના સેવક. આપણે અહીંયા એમ પ્રકાર છે ને, આપણે આ સિસ્ટમ એ છે. સેવક શબ્દ વપરાય છે, શિષ્ય શબ્દ નથી વપરાય. સેવક શું કરે એ જ ખાલી કયો ને, જવાબ આપો ને. સેવક શું કરે? સેવા તો સેવા કાં નથી કરતા? તો સેવા નથી કરવી. ઓળખ આપીએ જ કે અમે આ ઘરના સેવક, અમે આ બાળકના સેવક. તો સેવક શું કરે? તો કે સેવા કરે. તો સેવા કરવી નથી, એ નથી કરવું પાછું. તો સેવા જ કરવાની હોય, સેવકે સેવા કરવાની હોય. બસ એક સીધી વાત સમજવાની છે. તો બ્રહ્મ સંબંધ લઈએ આપણે તો ઠાકોરજી સાથે રહેવાનું એક ચાલુ થાય છે. જેમ લગ્ન કરીને પતિ પત્ની સાથે રહેવા માંડે એવી રીતે આપણે ઠાકોરજીની સાથે રહેવાનું છે, પછી ઠાકોરજીની સાથે જીવવાનું છે.